જય હિન્દ મિત્રો આજે આપણે સાર્ક વિશે માહિતી મેળવશું। સાઉથ એશિયાનું 8 દેશોનું સંગઠન છે। આમાંથી કોઈને કોઈ એક્ઝામમાં જૂની એક્ઝામમાં કોન્સ્ટેબલ હોય, જીપીએસસી હોય, ડીવાયએસઓ બધી એક્ઝામોમાં ઘણીવાર પ્રશ્નો પૂછાયા છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા છો જૂની કોન્સ્ટેબલ, ડીવાયએસઓ બધામાં પૂછાયેલા પ્રશ્નો છે। તો આજે આપણે સાર્ક વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું। પહેલાં તો તેનું ફૂલ ફોર્મ જોઈએ। ફૂલ ફોર્મ થાય છે સાઉથ એશિયન એસોસિએશન ઓફ ફોર રિજનલ કોર્પોરેશન। સાઉથ એશિયાનું સંગઠન છે રિજનલ કોર્પોરેશન, એટલે પ્રાદેશિક સહયોગ વધારવા માટે બનાવવામાં આવેલું છે। વેપારને માટે હોય છે। દુનિયામાં સંગઠન તો ઘણા બધા હોય છે, કાં તો સૈન્ય સહયોગ વધારવા માટે હોય છે, કાં પછી વેપાર માટે હોય છે। આપણે નાટો છે, વિશ્વનું સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન છે। એના પછી યુરોપિયન યુનિયન છે, આફ્રિકન યુનિયન છે, નાટોની વિરુદ્ધમાં સીટો છે, બ્રિક્સ છે, G20 છે, G7 છે, G4 છે, ક્વાડ છે, આપણે સંઘાઈ કોર્પોરેશન, SCO છે, આસિયાન છે, સાર્ક છે। એટલે ઘણા બધા સંગઠનો છે। મોટાભાગે વેપાર માટે હોય છે કે એટલા દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થઈ જાય કે એટલા દેશોમાં તમારે વેપાર કરવો હોય તો ફ્રીલી થઈ જાય, ટેક્સ ના લાગે, એના માટે સંગઠનો બનાવતા હોય છે। એટલે આ પણ રિજનલ કોર્પોરેશન માટે બનાવેલું છે સાઉથ એશિયામાં। સાઉથ એશિયાના દેશો આવશે એટલે તેમાં ભારત પણ આવશે। ભારત જે છે એ સાઉથ એશિયામાં આવશે। હવે તમને પૂછે કે સાઉથ એશિયાનો સૌથી મોટો દેશ કયો, તો ભારત આવશે, કારણ કે ચીન જે છે એ પૂર્વી એશિયામાં જતું રહે। સાઉથ એશિયાનો સૌથી મોટો દેશ ભારત છે, યાદ રાખજો। એટલે સાર્ક જે છે એ સાઉથ એશિયામાં રિજનલ કોર્પોરેશન માટે બનાવવામાં આવેલું છે। એની અંદર 8 દેશો છે અને એની સ્થાપના જે છે એ 1985માં થઈ હતી। 1985માં ઢાકામાં સ્થાપના થઈ હતી, બાંગ્લાદેશની રાજધાનીમાં, પરંતુ તેનું હેડક્વાર્ટર જે છે એ નેપાળના કાઠમંડુમાં છે। ઘણીવાર પૂછાઈ ગયું છે અને યાદ રાખજો। નેપાળની રાજધાની કાઠમંડુ છે, ત્યાં તેનું હેડક્વાર્ટર છે। 1985માં ઢાકા ખાતે બધા મળી અને સ્થાપના કરી હતી અને હેડક્વાર્ટર જે છે એ નેપાળના કાઠમંડુમાં આવેલું છે। એટલે એટલું યાદ રાખજો। એના પછી એની અંદર આપણે દેશ જોઈએ તો 8 દેશ છે। સ્થાપના સમયે 1985માં 7 જ દેશ હતા, પૂછાઈ પણ ગયું છે એકવાર, પણ 2005માં અફઘાનિસ્તાન છે એને 8મા મેમ્બર તરીકે જોડવામાં આવ્યું। તો આ 8 દેશ કયા કયા છે યાદ રાખવા આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે। એક તો માલદીવ છે। ગઈ દિવસમાં પૂછાયું હતું કે સાર્કનો સૌથી નાનામાં નાનો દેશ કયો છે, તો માલદીવ છે। એના પછી એની ઉપર શ્રીલંકા આવશે, એના પછી ભારત આવશે, એના પછી પાકિસ્તાન આવશે, એના પછી અફઘાનિસ્તાન લઈએ। અફઘાનિસ્તાન જે છે એ પહેલાં નહોતું, પરંતુ 2005ની અંદર 8મા મેમ્બર તરીકે જોડવામાં આવ્યું। પહેલાં નહોતું અફઘાનિસ્તાન, જે ફાઉન્ડિંગ મેમ્બર નથી, ફાઉન્ડિંગ મેમ્બર 7 જ હતા। એના પછી 6થું નેપાળ આવશે, 7મું ભૂટાન અને 8મું બાંગ્લાદેશ। દેશ યાદ રાખજો, ઘણીવાર પૂછાય પણ જાય કે નિશાનામાંથી કયો દેશ સાર્કમાં નથી। તો 8 દેશ છે, માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશ। એટલા 8 દેશો છે। તેના પછી સાર્કનું મહત્ત્વ શું છે એ જોઈએ તો તે વિશ્વની 21% વસ્તી ધરાવે છે। અને વિસ્તાર જોઈએ તો વિશ્વનો 3% વિસ્તાર ધરાવે છે। અને ત્રીજું જોઈએ તો વિશ્વની કુલ જીડીપીના 5.21% જેટલી જીડીપી જે છે એ સાર્કના દેશો મળી, 8 દેશો મળી અને ધરાવે છે। આની અંદર જોઈએ તો સૌથી મોટો દેશ તો ભારત જ છે, સૌથી નાનો દેશ માલદીવ છે, અને જીડીપીમાં જોઈએ તો સૌથી વધુ ભારતની જ છે। આ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ એ બધાની જીડીપી કાંઈ ખાસ એટલી બધી મોટી નથી। મોટાભાગનો જે ભાગ છે એ ભારત ધરાવે છે। અને વસ્તી જે છે એ તો બધા દેશોમાં વધારે છે। 21% વસ્તી વિશ્વની ધરાવે છે, 3% વિસ્તાર ધરાવે છે અને જીડીપી જે છે એ 5.21% જેટલી જીડીપી ધરાવે છે।
તેના પછી સાર્ક જે છે તેના ઘણા બધા સેન્ટરો આવેલા છે. તેમાં મુખ્ય હેડક્વાર્ટર જે છે એ તો કાઠમંડુ ખાતે આવેલા છે. તેમાંથી અમુક જે ભારતમાં આવેલા છે તે આપણે યાદ રાખવા જોઈએ. એમાં એક તો જે છે એ દિલ્હી ખાતે આવેલું છે, SDC સાર્ક ડોક્યુમેન્ટેશન સેન્ટર. એટલે ડોક્યુમેન્ટેશન સેન્ટર જે છે યાદ રાખજો દિલ્હી ખાતે આવેલું છે. એના પછી એક આપણે ગુજરાતમાં આવેલું છે ગાંધીનગર ખાતે, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર છે. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર છે એ ગાંધીનગર ખાતે આવેલું છે. એટલે આ બે યાદ રાખજો. બીજા ઘણા બધા છે પણ બધા યાદ રાખવાની જરૂર નથી. એના પછી એક છે સાર્ક યુનિવર્સિટી. આ જે છે એ હમણાં ચર્ચામાં હતી. સાર્ક યુનિવર્સિટી જે છે એ ક્યાં આવેલી છે એવું પૂછે તો એ દિલ્હી ખાતે આવેલી છે. ચર્ચામાં એટલા માટે હતી કે જે આ બીજા સાર્કના દેશો છે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ છે, બાંગ્લાદેશ, એ બધા જે સાર્ક યુનિવર્સિટીમાં પોતપોતાનું જે ફંડિંગ કરવાનું હોય તે કરતા નથી. એટલા માટે ચર્ચામાં હતી. એટલે ભારત સરકાર પણ વિચારી રહી છે કે આ યુનિવર્સિટી છે તેને ભારત યુનિવર્સિટી બનાવી દેવી કે નહીં. 700 જેટલી કેપેસિટી સંખ્યાવાળી આ યુનિવર્સિટી છે અને દિલ્હી ખાતે આવેલી છે, જેમાં બધા દેશના વિદ્યાર્થીઓ જે છે એ ભણવા આવે છે. એટલે સાર્ક યુનિવર્સિટી યાદ રાખજો દિલ્હી ખાતે આવેલી છે. તેના પછી જોઈએ તો તેની બેઠક ક્યારે થાય છે. મોટાભાગના જે સંગઠનો હોય છે તેની બેઠકો લગભગ વર્ષમાં એકવાર કે 2 વર્ષે કે એવી રીતે થતી હોય છે. પરંતુ જે સાર્ક છે હાલમાં તેની બેઠકનું બધું જે છે કામકાજ એ બધું ગોટે સડી ગયું છે. છેલ્લે 2015માં બેઠક થઈ હતી, એના પછી નથી થઈ. એના પછી જે 2016માં પાકિસ્તાનમાં થવાની હતી, પરંતુ આપણે જે યુરી અટેક ને એ બધું થયું એટલે ભારતે કીધું કે પાકિસ્તાનમાં અમે બેઠક નહીં કરીએ. અને પાકિસ્તાન કહે છે કે જે બેઠક થશે આગળની તો પાકિસ્તાનમાં જ થશે. એટલે 2015 પછી બેઠક જ નથી થઈ. એટલે બધું કામકાજ ધીમું પડી ગયું છે. એટલે યાદ રાખજો બેઠક જે છે એ કોઈ નક્કી નથી. 2015 પછી હજી સુધી બેઠક થઈ જ નથી. તો એકવાર બીજી વાર જોઈ લઈએ કે સાર્કનું ફૂલ ફોર્મ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન થાય છે. એમાં સાઉથ એશિયાનો સૌથી મોટો દેશ ભારત છે. નાનો દેશ માલદીવ છે. સ્થાપના 1985માં થઈ હતી. હેડક્વાર્ટર નેપાળના કાઠમંડુ ખાતે આવેલું છે. 8 દેશ છે: માલદીવ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશ. આ જે અફઘાનિસ્તાન છે તેને 2005માં જોડવામાં આવ્યું હતું. શરૂઆતમાં 7 જ દેશ હતા. વિશ્વની 21% વસ્તી ધરાવે છે, 3% વિસ્તાર ધરાવે છે અને GDPના 5.21% ધરાવે છે વિશ્વની. બેઠક 2015 પછી થઈ નથી. ડોક્યુમેન્ટેશન સેન્ટર જે છે એ દિલ્હીમાં આવેલું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર છે જે ગાંધીનગરમાં આવેલું છે. અને સાર્ક યુનિવર્સિટી જે છે એ દિલ્હીમાં આવેલી છે. આટલી વસ્તુ જે છે સાર્ક વિશે યાદ રાખશો તો તમારે જે સાર્કમાં કોઈ બી ક્વેશ્ચન પૂછાશે તો નહીં છૂટે. આઈ હોપ કે તમને જે સાર્ક છે તેના વિશે સમજમાં આવી ગયો હશે. જય હિન્દ.